ઓમ નમઃ શિવાય. સેવા એઝ લક્ષ્ય. હવે અમે આવી ગયા છીએ પાણીની કુંડિયું લેવા. સિમેન્ટની કુંડિયું છે. ઉનાળાની અંદર આપણે પક્ષીને વધારે પાણીની જરૂર પડતી હોય છે, આપણને બધાને ખબર છે. તો આવી રીતે એક અમે કુંડિયું લેવા આવ્યા છીએ અને પક્ષી માટે હંમેશા આ સિમેન્ટની કુંડી હોવી જોઈએ અથવા માટીનું વાસણ હોવું જોઈએ, કારણ કે પ્લાસ્ટિક ન હોવું જોઈએ બને ત્યાં સુધી, જેથી કરીને પાણી ગરમ આની અંદર ઓછું થાય. તો જો હવે અમે અહીંયા જે દરરોજ પક્ષીને સણ નાખવી છે એ જગ્યા પર અમારે પાણીની કુંડિયું મેકવાની છે. જો આ જગ્યા પર અમે દરરોજ પક્ષીને સણ નાખવામાં અહીંયા આવે છે. તો પહેલાં કુંડીઓને સાફ સફાઈ કરી નાખવાની છે વ્યવસ્થિત, જેવી રીતે આપણે પોતે ખાતા પીતા હોય એવી રીતે સ્વચ્છ અને વ્યવસ્થિત રીતે આ કાર્ય કરવામાં આવે છે. તો પહેલાં અમે કુંડીઓને ધોઈ નાખ્યું, ત્યાર પછી તાજું પાણી ભરવામાં આવે છે. આવી રીતની અમારી એક સેવા થઈ રહી છે અને આ સેવા કરવી એ આપણું માનવનું કર્તવ્ય છે. ઉનાળામાં પાણીના લીધે ઘણા એવા અબોલ પક્ષીઓ પોતાના જીવ ગુમાવતા છે. જો અહીંયા અમારે દરરોજ પક્ષીને સણ નાખવામાં આવે છે અને હજારો પક્ષી આ જગ્યા પર આવે છે. આવી રીતે વ્યવસ્થિત સાફ સફાઈ કરીને પછી તાજું પાણી ભરવાનું છે. જો આ આપણી ફરજમાં આવતી સેવાનું કાર્ય છે અને આ કુંડીની નોર્મલ કિંમત હોય છે. સામાન્ય માણસ પણ આ સેવા કરી શકે છે, પોતાના ખર્ચે કરી શકે છે. જો તાજું પાણી ભરવાનું છે, દરેક વ્યક્તિએ ઉનાળાની અંદર અથવા બારેમાં જ અમારી આજુબાજુમાં ગમીને પાણીની વ્યવસ્થા પક્ષીઓ માટે કરવી જરૂરી છે. જો શુદ્ધ પાણી ભરવામાં આવે છે. આ એક આવી રીતની સેવા છે.